સ્ટેન્ડર્ડ 9 ગુજરાતી વર્કબુક ચેપ્ટર 8 આભાર કાવ્ય નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ। પ્રશ્નોત્તર પહેલું, નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો। પહેલું છે આભાર। કાવ્યમાં જોવા મળતા પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો। આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે। માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા હજી ગુમાવ્યો નથી। હજી પણ ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ આવે છે ને માળા બનાવવા તણખલા લઈ આવે છે। જે ચકલીઓ અને કબૂતરના હોલા છે એ ઘરમાં માળા બનાવવા માટે એક તિનકા સાથ લઈને આવે, તણખલા જેને કહે, ને રસોડામાં તેમના પીછા પણ ખરે છે। ભીતની તિરાડમાંથી ઘાસ ઉગે છે, માટીએ તેમાં હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે, એટલે જ વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગાડતા નથી। તો આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે કે માનવ જાતે શું કર્યું છે કે કુદરતથી મુંહ ફેરવી લીધો છે, લેકિન કુદરતે તેને હજી એની જે મહિમા છે એ હજી ગુમાવ્યો નથી, સાચવી રાખી છે। તે ઘરમાં હજી બી કબૂતર, હોલા અને ચકલીઓ આવે છે અને માળા બનાવે છે, ને રસોડામાં તેમના પીછા પણ ખરે છે, ને ભીતની તિરાડમાંથી, ભીત પર જે તિરાડ પડી જાય છે એમાં ઘાસ ઉગે છે, ને માટીએ તેમના હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે, એટલે જ વાડે ને છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગાડતા નથી। આગળ છે બીજું પ્રશ્ન। નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં ઉત્તર લખવાનું છે। પહેલું, ઘરમાં કયા કયા પક્ષીઓ ઉડતા ઉડતા આવે છે અને તેઓ શું કરે છે? તો ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ ઉડતા ઉડતા આવે છે અને તેઓ ઘરમાં માળા બાંધે છે। અમો સોના રીણી એવું કવિ શા માટે કહે છે? તો અમો સોના રીણી એવું કવિ કહે છે કારણ કે આકાશ ભણી પીટ કરતા ભીત ચણી હોવા છતાં કબૂતર, ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે, ને એ બહાને થોડું ગગન તેઓ ઘરમાં લઈ આવે છે। આગળ આપેલું છે ત્રીજું પ્રશ્ન, ભીતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? તો ભીતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે। કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી। તો આ કુદરતની જે મહિમા છે એ ગુમાવી નથી કે ભીતમાં અગર થોડીસી દરાર હોય તો એના થકી ઘાસનું થોડુંક તણખલું નીકળે છે બહાર। કવિ કોનો આભાર માને છે અને કેમ? કવિ પ્રકૃતિનો આભાર માને છે કેમ કે પ્રકૃતિએ તેના ગુણધર્મો હજી જાળવી રાખ્યા છે, કે હજી સુધી એના ગુણધર્મ છે પ્રકૃતિના એને જાળવી રાખ્યા છે, એટલે કવિ પ્રકૃતિનો આભાર માને છે। આગળ આપેલું છે ત્રીજું પ્રશ્ન। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનો છે। પહેલા, અમો સોના રીણી પંક્તિમાં કયો ભાવ જોવા મળે છે? તો અમો સોના રીણી પંક્તિમાં આભારનો ભાવ જોવા મળે છે, આભાર। ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? તો ઘરમાં થોડું આકાશ લઈને કબૂતર, કપોત ને ચકલી આવે છે। ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? તો ભીતની જે તિરાડ છે, ભીતમાં જે તિરાડ પડી જાય છે એમાંથી તણ અને ઘાસ બહાર આવે છે। ચોથો પ્રશ્ન, આભાર કાવ્યના કવિને શું ગમે છે? તો કવિને માટીમાં વનના આદિમ મૂળો રહેલા છે તે ગમે છે। માટીમાં ને વનમાં આદિમ મૂળો રહેલા છે તે ગમે છે આભાર કાવ્યના કવિને। આગળ આપેલું છે ચોથો પ્રશ્ન। ક્રોસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પહેલું છે આભાર કાવ્યના કવિ ઉષ્ણસ છે। કોણ છે કવિનું નામ? તો ઉષ્ણસ। સોનેટ કાવ્યમાં કુલ
14 પંક્તિઓ હોય છે. 14 પંક્તિઓ હોય છે. હજી આવે છે વનની લીલી કહેવા પરિકથા. તો પરિકથા. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પક્ષીઓને કારણે ઘરમાં નભતા નભે છે. તો ખરું. આગળ આપેલું છે બીજો પ્રશ્ન કે આભાર કાવ્યમાં કવિએ આધુનિક યંત્ર યુગનો મહિમા કર્યો છે. તો ખોટું. કે આભાર કાવ્યમાં કવિએ આધુનિક યુગતંત્રનું જે યુગ છે યંત્ર છે એની મહિમાનો કોઈ કાર્ય નથી કર્યો. આગળ આપેલું છે સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. ત્રણ યાની ઘાસ. ઘાસને કહેવાય રેણી. રેણી યાની આભારી. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. ભીતર તો બહાર. ભલું ખરું. પૂરું. ભલું તે બુરું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. તો ભીત. ભીત આવશે સાચું છે. બીજાનું છે પીંછા. પીંછા. આગળ છે ચોથો પ્રશ્ન નીચે આપેલા શબ્દોમાંથી ક્રોસક્રમની દ્રષ્ટિએ કયો શબ્દ સૌથી પ્રથમ આવશે. ઘર, કબૂતર, આકાશ. તો આકાશ. નીચે આપેલા વર્ણોની